વિદ્યાર્થીઓ આપણે 1 થી 20 જેટલા MCQ જોયા હતા. હવે પેપરના સોલ્યુશનમાં આગળના MCQ જોઈએ. તેમાં 21માં MCQ કે વિસ્ટન બ્રિજ કઈ રાશિનું અજ્ઞાત મૂલ્ય માપવા માટે વપરાય છે. તો જે વિસ્ટન બ્રિજ આવે એ વિસ્ટન બ્રિજનું સૂત્ર r1 છેદમાં r2 બરાબર r3 છેદમાં r4, જેમાં 3 એ જ્ઞાત અવરોધ હોય, મતલબ કે 3 અવરોધની વેલ્યુ ખબર હોય આપણને, અને એક અજ્ઞાત અવરોધ હોય છે. તો આમ એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે આપણે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીએ છીએ. 22મો MCQ. 22મા MCQ માં ઇલેક્ટ્રિક લેમ્પની વાત કરેલી છે. ઇલેક્ટ્રિક લેમ્પ પર P બરાબર પાવર 60 વોટ અને વોટ એ 240 વોટ જેટલું છે. હવે વોટ નોંધેલ છે, તો હવે જો વોલ્ટેજ V બરાબર 240 ની જગ્યાએ 200 વોલ્ટ ઉપર તેમાંથી પસાર થતો હોય તો એનો વિદ્યુત પાવર કેટલો. એટલે જે બલ્બ લીધેલો છે, બલ્બ તો લખેલું છે કે એનો પાવર 60 વોટનો અને વોલ્ટેજ 240 વોટ. પણ જો વોલ્ટેજ 240 ની જગ્યાએ 200 વોલ્ટ એમાંથી પસાર થતો હોય તો એ કિસ્સામાં ગોળામાંથી એટલે કે બલ્બમાંથી વહેતો પ્રવાહ કેટલો. તો પાવર P સૂત્ર આવે છે VR. તો માટે I બરાબર P ના છેદમાં V. પાવર કેટલો છે 60 અને વોલ્ટ કેટલો થઈ ગયો 200. તો 6 ભાગ્યા 20 એટલે આ કિસ્સામાં જવાબ આવશે 0.3 એમ્પિયર. ચાલો હવે 23મો સવાલ. 23મા સવાલમાં ધ્યાન રાખજો કે જે અવરોધ છે જેનું આપણને સૂત્ર ખબર છે શ્રેણી જોડાણ કે R બરાબર R1 વત્તા R અને એમનું સમાંતર જોડાણનું સૂત્ર છે 1/R બરાબર 1/R1 વત્તા 1/R2. જ્યારે જે કેપેસિટર આવે એ કેપેસિટરનું શ્રેણી જોડાણનું સૂત્ર 1/C1 બરાબર 1/C1 વત્તા 1/C2 અને સમાંતરમાં C બરાબર C1 વત્તા C2. તો અવરોધનું જે સૂત્ર છે એવું જ પેટર્નનું સૂત્ર ઇન્ડક્ટરનું આવે. એટલે ઇન્ડક્ટરનું શ્રેણી જોડાણનું સૂત્ર L બરાબર L1 વત્તા L2 અને સમાંતરનું 1/L બરાબર 1/L1 વત્તા 1/L2. એ જ રીતે કેપેસિટરનું જે સૂત્ર છે એ જ સૂત્ર પાવરનું આવે. એટલે પાવરનું શ્રેણી જોડાણનું સૂત્ર 1/P બરાબર 1/P1 વત્તા 1/P2 અને સમાંતરનું P બરાબર P1 વત્તા P2. તો આપણને MCQ માં પાવરનું સમાંતર જોડાણનું સૂત્ર પૂછેલું છે. એટલે આપણો જે આન્સર આવશે P બરાબર P1 વત્તા P2 એની વેલ્યુ આવશે. આગળ 24મા MCQ. 24મા MCQ માં 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ I બરાબર 3 એમ્પિયર પ્રવાહનું વહન કરતા 3 મીટર લાંબા તારના વાહકમાં એક ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ વેગથી એક છેડાથી બીજા છેડા તરફ જતા કેટલો સમય લાગશે. સમય t એ આપણે શોધવાનું છે. એ માટે આપણને આછેદનું ક્ષેત્રફળ એ 2 ગુણ્યા 10 ની -6 મીટર સ્ક્વેર
આપેલું છે અને એની સંખ્યા ઘટતા 8.5 ગુણ્યા 10 ની 28 છે. તો હવે આપણી પાસે J NEVD સૂત્ર છે અને J સૂત્ર આવે છે I/8. તો આપણે હજુ તો લંબાઈ પણ લાવવાની છે. તો વેગ બરાબર અંતરના છેદમાં સમય લખાય બરાબર I ના છેદમાં 1. તો આપણે શોધવાનો છે સમય. તો આ સમીકરણમાં હું t ને સૂત્રનો કર્તા બનાવું. તો t ને સૂત્રનો કર્તા બનાવતા NPL a ના છેદમાં I આવશે. ચાલો m, તો m ની વેલ્યુ છે 8.5 10 ની ઘાત 28, e ની વેલ્યુ 1.6 10⁻⁻⁹. લંબાઈ છે 3, ક્ષેત્રફળ છે 2 ગુણ્યા 10⁻⁶ અને પ્રવાહી 3. આ કેન્સલ થાય. તો કેન્સલ થતા અંતે આપણને જે સમય મળશે એ સમયનો જવાબ 2.72 ગુણ્યા 10⁴ જેટલો મળશે. હવે MCQ નંબર 25. જ્યારે બેટરી વપરાશમાં હોય ત્યારે બેટરી માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? બેટરી એટલે કોષ. તો કોષ માટે તેના ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર V બરાબર EMF માઈનસ IR. આપણને ઓપ્શનમાં આવું કંઈક સૂત્ર મળતું નથી. તેથી હું EMF ને સૂત્રનો કર્તા બનાવું તો V પ્લસ IR થશે. આ સૂત્ર ઓપ્શનમાં છે એટલે કહી શકાય કે આ સૂત્ર સાચું છે. આપણને પૂછેલું છે કે નીચેના ઓપ્શન પૈકી કયા સૂત્ર સાચા છે. ચાલો તો આની સાથે આપણું ત્રીજું જે ચેપ્ટર હતું એ ત્રીજા ચેપ્ટરના જેટલા બી MCQ હતા એ પતે છે. હવે આવશે ચોથા ચેપ્ટરના MCQ. તો શરૂઆત કરીએ 26માં MCQ. 0.01 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ એટલે કે કેપિટલ A ધરાવતા અને 10 એમ્પિયર ના વિદ્યુત પ્રવાહ ધરાવતા વર્તુળાકાર ગુચડાને 0.1 ટેસ્લા ના ચુંબકીય ક્ષેત્ર એટલે કોણ B ક્ષેત્રને સમાંતર મૂકતા ગુચડા ઉપર લાગતું ટોર્ક કેટલું હશે? ચાલો તો આપણી પાસે જે ટોર્ક છે એ ટોર્કનું સૂત્ર છે NIAB. આંટાની સંખ્યા નથી આપી એટલે 1, પ્રવાહ 10, ક્ષેત્રફળ 0.01 અને ચુંબકીય ક્ષેત્ર 0.1. તો આમ કેલ્ક્યુલેશન કરતા આનો જવાબ 0.01 આવશે. ચાલો હવે 27. ટોટલી એક થિયરીનો દાખલો છે, MCQ છે કે એક ધન વિદ્યુતભાર કણ અચળ વેગથી ગતિ કરે અને થીટા કોણે ચુંબકીય ક્ષેત્ર B સદિશમાં પ્રવેશે તો તેનો આકાર કરો. આપણે થિયરીમાં જોઈ રહ્યા છે કે આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. જો આ ચુંબકીય ક્ષેત્ર સાથે આપણે થીટા જેટલા કોણે કણને પ્રવેશીએ તો એનો આકાર કંઈક આવો મળે. આ આકાર એટલે કોણ? હેલિકલ. એટલે જ્યારે તમે સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણે b જેટલા વેગથી કણને દાખલ કરો તો ત્યારે તમને આકાર એનો હેલિકલ મળશે. હવે 28મો MCQ જેમાં એક અતિ લાંબા સોલેનોઇડ વાત કરી છે. સોલેનોઇડમાં 1 સેન્ટીમીટર દીઠ સોના લંબાઈ 1 સેન્ટીમીટર અને આકાર 100. તેમાંથી 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ I 5 એમ્પિયર પસાર થાય છે. તો તેની અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એ μ0 Ni છે. μ0 સ્મોલ n બરાબર આવે કેપિટલ N ના છેદમાં Li.
ચાલો mu 0 એટલે 4 પાઈ 10 રેઝ ટુ -7 આટાની સંખ્યા 100 લંબાઈ 1 સેન્ટીમીટર એટલે 10 ની ઘાત -2 અને પ્રવાહ છે 5. તો આ જો આપણે આનું સાદું રૂપ આપીએ તો સાદું રૂપને અંતે જવાબ 6.28 ગુણ્યા 10 ની -2 ટેસ્લા જેટલો મળશે. હવે MCQ નંબર 29 રકમમાં Q બરાબર 1.6 into 10 raised to -19 કુલમ, વેગ એ 10 ની ઘાત 7 જે મીટર પર સેકન્ડ અને ચુંબકીય ક્ષેત્ર એ -10 કે ટેસ્લા હોય તો બળ કેટલું હશે? ચાલો હવે જે બળ છે એ વિદ્યુતીય બળનું સૂત્ર F બરાબર Q V સદિશ ક્રોસ B સદિશ મળશે. ચાલો Q ની વેલ્યુ 1.6 into 10 raised to -19. ચાલો વેગ કેટલો? તો એ છે 10 ની 7 ઘાત જે ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો -10 કે. ચાલો તો હવે આ માઈનસ આગળ આવશે તો -1.6 into 10 raised to ઘાત કેટલી થશે? તો અહીંયા 8 કહેવાય, સાથે 8 ઓછા 19 એટલે ઓછા ઘાત -11 જેવી લખાશે. હવે કૌંસમાં રહેલું તો કૌંસમાં j ક્રોસ k જ રહી ગયા. તો -1.6 10 raised to -11. હવે આપણે જાણીએ છીએ કે આ I J અને K. હવે સ્ક્રૂને આપણે J થી K એટલે જે દિશામાં ફરતું છે તે દિશામાં જ ફેરવવાનું સમઘડી. તો સ્ક્રૂ અંદર તરફ જાય તો I ની વેલ્યુ પ્લસ અને બહાર આવે તો I ની વેલ્યુ માઈનસ. અંદર જ જાય છે એટલે આપણે લખવું પડશે I K પ્લસ, પણ આ માઈનસ તો પહેલેથી આવેલો છે એટલે જવાબ આવશે -1.6 10 raised to -11. 30મો MCQ. 30મા MCQ માં શૂન્ય અવકાશની પરમીએબિલિટી છે. આપણે શૂન્ય અવકાશની પરમીએબિલિટી એટલે આપણે જાણીએ છીએ કે μ0. તો એનો એકમ શું? એ તો બુકનો છે કે ટેસ્લા મીટર પર એમ્પિયર એનો એકમ છે. ચાલો 31મો એ મીટરનો ઉપયોગ ગેલ્વેનોમીટર તરીકે કરવો હોય તો એ મીટર માટે ખાલી જગ્યા જોડવો જોઈએ. ચાલો એ મીટરનો ઉપયોગ ગેલ્વેનોમીટર તરીકે કરવાનો છે. આ બી આપણે બુકનો જ છે કે તેને સમાંતરમાં એવો લઘુ અવરોધ આપણે જોડવો પડે. તો સમાંતરમાં લઘુ અવરોધ જોડવામાં આવે તો આપણે ગેલ્વેનોમીટર એ મીટરનો ઉપયોગ વોલ્ટમીટર તરીકે ગેલ્વેનોમીટરનો ઉપયોગ વોલ્ટમીટર તરીકે કરવો છે. તો વોલ્ટમીટર તરીકે કરવો હોય તો આપણે એનો ઉપયોગ શ્રેણીમાં મોટો અવરોધ તરીકે કરવો પડે, અને જો ગેલ્વેનોમીટરનો ઉપયોગ એ મીટર તરીકે કરવો હોય તો સમાંતરમાં લઘુ અવરોધ. પરિસ્થિતિ ગેલ્વેનોમીટરનો ઉપયોગ એ મીટર તો સમાંતરમાં લઘુ અવરોધ, અને ગેલ્વેનોમીટરનો ઉપયોગ વોલ્ટમીટરમાં તો શ્રેણીમાં મોટો અવરોધ જોઈન કરવા પડે. હવે 32મા ઉપર જઈએ છે કે એક ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્રમાં 2 સેન્ટીમીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે. ચાલો વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે એમ કીધું છે તો ત્યારે તેની ત્રિજ્યાનું સૂત્ર આવે R mv/qb. આપણે જાણીએ છીએ કે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે તો કેન્દ્રગામી બળ mv²/r બરાબર qvb ચુંબકીય બળ. એ બંનેને સરખામણી કરે તો ત્રિજ્યાનું સૂત્ર આ જે સાયક્લોટ્રોનની થિયરી આપણને આપે છે. હવે રકમમાં કીધું છે જો તમે ઇલેક્ટ્રોનની ઝડપ બમણી કરો એટલે આ જે v છે એ બમણી કરવામાં આવે તો તેની ત્રિજ્યા કેટલી થાય? ત્રિજ્યા હાલમાં અત્યારે 2 છે. હવે ત્રિજ્યા એ વેગના સમપ્રમાણમાં છે અને ત્રિજ્યાનું મૂલ્ય કેટલું છે? 2. હવે વેગ બમણો કરવાનો તો ત્રિજ્યા
ત્રિજ્યા બી બમણી થવાની, તો પહેલેથી ત્રિજ્યા 2 છે ને પાછી બમણી થવાની, એટલે 2 ને 2 કેટલી થવાની 4 જેટલી. તો આમ જવાબ આવશે 4 સેન્ટીમીટર. વિદ્યાર્થીઓ હવે છે 33મો MCQ. હું 33મો MCQ એ તમને આ સૂત્ર દ્વારા સમજાવું છું કે વિદ્યુત પ્રવાહધારી ગુજરાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર લાગતું ટોર્ક એક શાના પર આધારિત નથી. ધ્યાન રાખજો, કોના ઉપર આધાર નથી રાખતું. તો પહેલા તો આધાર કોના ઉપર રાખે? તો આ સૂત્ર એ વિદ્યુત પ્રવાહ પર આધાર રાખે, ક્ષેત્રફળ ઉપર આધાર રાખે, અને બીજું કે ચુંબકીય ક્ષેત્ર અથવા તો ઘણી વખત એને ચુંબકીય પ્રેરણ બી કહેવાય. તો આ ત્રણ વસ્તુ પર આધાર રાખે. તો એના સિવાયનું જે ઓપ્શન એના પર આધારિત નથી. તો ઓપ્શન છે ગુજરાતના આકાર, ક્ષેત્રફળ પર તો આધારિત, વહેતો પ્રવાહ તેના પર બી આધારિત, અને ચુંબકીય ક્ષેત્ર પર બી આધારિત. એટલે ઓપ્શન આવશે એ કે ગુજરાતના આકાર ઉપર આધારિત નથી. આ જ રીતે હવે 34મો MCQ છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરતા વિદ્યુતભારિત કણ એ આવર્તકાળનું સૂત્ર છે 2πm/qb. એ પણ એમ કીધું છે કે કોના પર આધારિત નથી. તો m એટલે દળ, q એટલે કે વિદ્યુતભાર, અને b એટલે કે ચુંબકીય ક્ષેત્ર. તો આ ત્રણ ઉપર તો આધારિત. ઓપ્શન જોઈએ, ઝડપ નથી, એટલે ઝડપ ઉપર આધાર રાખતો નથી, એટલે આપણો ઓપ્શન એ જ છે. ચાલો હવે આવશે 35મો. આખા પેપરમાં જોઈએ તો આ 35મો જે MCQ છે એ થોડો વિચાર માંગી લે એ પ્રકારનો MCQ છે. હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન 0.5 એંગસ્ટ્રોમ ના ત્રિજ્યા એટલે કે આ ના વર્તુળાકાર પથ ઉપર 2 × 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી ભ્રમણ કરે છે. ભ્રમણ કરે એટલે આપણને આપ્યો છે v. તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર જણાવો v. ચાલો આકાર તે કીધું ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર ભ્રમણ કરે, આકાર વર્તુળ જેવો છે એટલે કે રિંગ જેવો. તો રિંગ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0I/2r. ચાલો હવે આપણને તો વિદ્યુત પ્રવાહ આપ્યું જ નથી, તો વિદ્યુત પ્રવાહની જગ્યાએ છે વેગ. તો વિદ્યુત પ્રવાહની જગ્યાએ વેગ લાવવા માટેનું સૂત્ર યાદ રાખજો કે I = e ના છેદમાં 2πr. જે ગાયરોમેગ્નેટિક રેશિયો હતો, એ ગાયરોમેગ્નેટિક રેશિયોમાં આપણે આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર લાવેલા હતા, બરાબર, જે મેં અહીંયા ઉપયોગ કર્યું છે. તો આ μ0 4πr². તો હવે આપણી પાસે બધી જ વેલ્યુ છે. આ બધી વેલ્યુ જો મૂકી દઈએ તો અંતે જવાબ 12.8 ટેસ્લા જેટલો મળશે. હવે 36મો બી આ જ છે બેટરી રકમ, અને પૂછેલું છે કે આ કિસ્સા માટે આપણું સૂત્ર શું બને. પણ અંદર એટલું વાત કરી છે કે આપણે જે ત્રિજ્યા છે એ સ્મોલ r ની જગ્યાએ અંદર કેપિટલ R કીધી છે, બરાબર. એટલે 35મો અને 36મો જોવા જઈએ તો એક જ છે. તો આમ 36માં નો ઓપ્શન એ જ આવશે μ0 4π R². ચાલો હવે આવશે 37મો MCQ. 37મો MCQ એ થોડો લાંબો છે એમ કહી શકાય, પણ એકદમ ઈઝી છે કે સમાન ચુંબકીય ક્ષેત્ર B ને લંબરૂપે પ્રોટોન, ન્યુટ્રોન, આયન અને આલ્ફા પાર્ટિકલ સમાન ગતિ ઉર્જા. હવે તમે ગમે તે અહીંયા લે તો યાદ રાખજો કે ગતિ ઉર્જા આવી જોઈએ, સાથે વર્તુળાકાર માર્ગે ગતિ કરે. હવે આ એટલા માટે કીધું કે આપણે વર્તુળાકાર માર્ગે ગતિ કરીએ એટલે આ જ ઈચ્છા થાય કે r mv/qb લેવા. ખોટું નથી, પણ અહીંયા ગતિ ઉર્જા ની સૂત્રમાં આવવી જોઈએ, એ ખાસ કાળજી રાખવાની છે. તો એટલા માટે હું અહીં v ને સૂત્રનો કરતા બનાવી દઉં. તો r qb/m થશે. તો આ ગતિ ઉર્જાનું સૂત્ર
સૂત્ર એ આવે છે 1/2 mv², તો આ b નો વર્ગ એટલે કે r³b/m. તો માટે ગતિ ઉર્જા k બરાબર 1/2 m r²q²b²/m² આ કેન્સલ. તો માટે કહી શકાય કે r² proportional to શું કહેવાય r² હું r² ને સૂત્રનો કરતા બનાવ તો અહીંયા આપણને દળ અને વિદ્યુતભારની જ વાત કરી છે, તો r² proportional to m/q². તો માટે r proportional to √m/q. ચાલો પહેલા જે વાત કરી છે એ આપણે ક્રમશઃ જઈએ. તો પહેલા તો વાત કરી છે આપણને પ્રોટોન. તો r of proton બરાબર વર્ગમૂળમાં m of proton સિગ્મા q of proton, કારણ કે પ્રોટોનનું દળ m of p જેટલું છે. પછી જે વાત કરી છે એ ડ્યુટેરોનની છે, તો r of b તો ડ્યુટેરોનનું દળ સિગ્મા ડ્યુટેરોનનો વિદ્યુતભાર. પ્રથમમાં તમને કીધું છે કે ડ્યુટેરોનનું દળ પ્રોટોન કરતા બમણું છે, એટલે કે 2 mp/q અને વિદ્યુતભાર તો સરખા છે, એટલે qd બરાબર qp. તો આ √2 અને વર્ગમૂળમાં mp/qp, તો એની જગ્યાએ હું rd આવું કંઈક લખી શકું. અને છેલ્લે આવશે આલ્ફા પાર્ટિકલ. તો r આલ્ફા બરાબર વર્ગમૂળમાં m આલ્ફા છેદમાં q આલ્ફા. તો આલ્ફાનું દળ એ પ્રોટોન કરતા 4 ગણું અને વિદ્યુતભાર એ બમણો આવે. તો વર્ગમૂળમાં 4 એટલે 2 ને 2 કેન્સલ, એટલે આ તો બેઠું જ થઈ જવાનું rp. તો આ સમીકરણ અને આ બંને ઉપરથી કહી શકાય કે અહીં r આલ્ફા અને rp એ બંને સરખા છે, પણ એના કરતા જે ડ્યુટેરોનની જે ત્રિજ્યા છે એ બંને કરતા √2 જેટલી વધારે છે. ચાલો તો આ રીતે આપણો આ સોલ્વ થયો 37મો. ચાલો હવે 41માં કે ટોરોઇડ ના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B છે. જો ટોરોઇડની ત્રિજ્યા બમણી કરવામાં આવે અને તેમાંથી પસાર થતો પ્રવાહ પણ બમણો કરવામાં આવે તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું? આકાર કયો છે? ટોરોઇડ. ટોરોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 L/2πr. ચાલો હવે હું આની સમીકરણ નંબર 1 આપી દઉં. હવે પરંતુ નવું ચુંબકીય ક્ષેત્ર ધારો કે B' છે, તો m. ચાલો હવે ત્રિજ્યા શું કરવા કીધી છે? બમણી, એટલે ટ્વાઇસ. બરાબર છે ને? અને પ્રવાહ પણ બમણો થાય એટલે 2r. આ તો આ કેન્સલ, જો કેન્સલ થઈ તો આ બેઠું આ સૂત્ર, તો આમ થાય કે B' બરાબર B. એટલે આપણો ઓપ્શન આવશે કોણ? B. ચાલો 39મો કે બે અતિ લાંબા સમાંતર તારમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન વિદ્યુત પ્રવાહો પસાર થાય તો આપણા એમ્પિયર અને ઓસ્ટેટનો નિયમ એમ જ કહે છે કે બે સમાંતર તારમાંથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ જાય તો એકબીજા વચ્ચે એક અપાકર્ષણ બળ લાગે છે. 40મો તો આપણે અત્યારે જોયું કે આવર્તકાળનું સૂત્ર 2πm/qb હતું અને અહીંયા પૂછ્યું છે સૂત્ર આવૃત્તિ. તો આવૃત્તિ આવર્તકાળનો વ્યસ્ત એટલે qb/2πm. અહીંયા વિદ્યુતભાર તરીકે આપણને લેવા E કીધું છે એટલે Eb/2πm. 41 MCQ કે ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટેનું સૂત્ર શું? તો એ તો યાદ જ રાખવાનું કે RS બરાબર V ના છેદમાં IG માઈનસ G.
હવે 42મો પણ યાદ રાખવાનો છે, મૂકવાનો છે કે ચુંબકીય ચાપ માત્રા એટલે કે m જેનું સૂત્ર I * A છે, તો એનો એકમ છે. એમ તો જોવા જઈએ તો બેઝિક એનું એકમ એમ્પિયર * મીટર સ્ક્વેર છે, પણ τ = m * b એટલે m બરાબર τ ના છેદમાં b, જેમાં ટોર્કનો જે એકમ આવે એ જૂલ આવે અને ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા આવે, એટલે એનો એકમ થશે જૂલ પર ટેસ્લા. હવે 43માં એમસીક્યુમાં જ્યારે વિદ્યુતભારી કણ 43માં જો રિંગના આંટાની સંખ્યા બમણી કરવામાં આવે s બરાબર 2n અને ત્રિજ્યા અડધી કરવામાં આવે s બરાબર r/2, તો ચુંબકીય ક્ષેત્ર કેટલું? કોના માટે? રિંગ માટે કીધું છે. તો રિંગ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ હશે કે μ0 I/2r, અને આંટાની સંખ્યા હોય તો n. તો હું આને સમીકરણ નંબર 1 આપી દઉં. હવે નવું ચુંબકીય ક્ષેત્ર એટલે કે b' તો μ0 I n' ના છેદમાં 2r', તો μ0 I આટા બમણા થાય twice અને જે ત્રિજ્યા છે એ અડધી થાય, તો આ બે છેદનું છેદ ઉપર જાય એટલે 4 અને કૌંસમાં રહેશે μ0 I n/2r, તો આમ b' બરાબર 4 અને આ જે કૌંસ છે તો બેઠો જ આવી ગયો એટલે b' બરાબર 4d, મતલબ જવાબ આવશે 4d. ચાલો 44મો સાયક્લોટોમિક થિયરીનો છે કે જ્યારે વિદ્યુતભારી કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય ત્યારે તેની ગતિ ઊર્જા, ત્યારે તેની ગતિ ઊર્જાની કઈ જરૂર નહીં પડે, એટલે ગતિ ઊર્જા ત્યારે તેની અચળ જ રહેતી છે. 45મો કે એક લાંબા સોલેનોઇડમાં 200 આંટા પ્રતિ મીટર એટલે કે એકમ લંબાઈની આંટાની સંખ્યા એટલે સ્મોલ n આપી છે ની અંદર 2 મિલી ટેસ્લા નું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ખાલી જગ્યા જેટલો પ્રવાહ જરૂર પડે. ચાલો સૂત્ર શું? B બરાબર μ0 n I, B કેટલો 2 મિલી ટેસ્લા એટલે 10⁻³ μ0 એટલે 4π10⁻⁷. ચાલો અને n આંટાની સંખ્યા છે સ્મોલ n 200 ને શોધવાનો છે પ્રવાહ. તો આ પ્રવાહનો જવાબ 1/4π × 10⁻² એમ્પિયર ગણતરી કરતા I નું સૂત્રનું કરતા બનાવતા સૂત્ર આપણને જવાબ એક આવો મળશે. 46મો તો એકદમ સિમ્પલ છે. લોરેન્સ બળનું સૂત્ર પૂછ્યું છે, તો F સદિશ બરાબર Q કોમન કૌંસમાં E સદિશ વત્તા V સદિશ ક્રોસ B સદિશ, તો આ થઈ ગયું લોરેન્સ બળનું સૂત્ર. ચાલો હવે 47માં આપણને આકૃતિ આપી છે. ત્યાં જે બે આકૃતિ છે બંનેમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય અને પછીની આકૃતિમાં બંનેમાં 1 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય. તો આ કિસ્સામાં એટલે કે આકૃતિ આ B માં લાગતું બળ કેટલું હશે? તો બે સમાંતર તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર છે μ0 I1 I2 L ના છેદમાં 2π. હવે લંબાઈ એઝ ઇટ ઇઝ છે, બે વચ્ચેનું અંતર બી સરખું જેવું છે, પણ પ્રવાહ પહેલા 2 હતો તેની જગ્યાએ 1, મતલબ કે પ્રવાહ અડધો થઈ ગયો. તો એ કિસ્સામાં તો Fs બરાબર μ0 I1/2 અહીંયા પણ I2/2 L ના છેદમાં 2π y. આનો જવાબ આવશે F/2.
ચાલો જવાબ તો f/4 ખબર પડી ગઈ, પણ હવે એ બે વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ છે બોલો. તો એ બંને એક જ દિશામાં જાય તો નિયમ પ્રમાણે આકર્ષણ ને વિરુદ્ધ દિશામાં જાય તો અપાકર્ષણ. એટલે f/4 જેટલું બળ અને એમની વચ્ચે આકર્ષણ. 48મો પણ સિમ્પલ છે કે નીચે આપણે સૂત્ર પૈકી ખાલી જગ્યા એ બાયો-સાવર્ટનું સૂત્ર છે. તો બાયો-સાવર્ટનું સૂત્ર છે કે dB સદિશ બરાબર μ0/4π I dl સદિશ ક્રોસ r કેપ બાય r સ્ક્વેર. આ તો થિયરીમાં જ આવેલું સૂત્ર છે. ચાલો હવે આવશે 49 એક સિમ્પલ કે કોઈ પણ બંધ ગાળાનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એના શૂન્યાવકાશની પરમિએબિલિટી અને વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળા જેટલું થાય. એટલે એનું એ સ્ટેટમેન્ટનું મેથેમેટિકલ સ્ટેટ લખું તો કંઈક આવું લખાય. આ સૂત્ર કોણે આપેલું છે એમ પૂછેલું છે. ઓપ્શનમાં એમ્પિયરનો સર્કિટલનો નિયમ, ગાઉસનો નિયમ, ઓહમનો કે હર્ટ્ઝનો. તો ચોથા ચેપ્ટરમાં આ જે સૂત્ર છે તો એક જ જણ આપેલું છે કે તે છે એમ્પિયરનો સર્કિટલનો નિયમ. અને અંતમાં 50 અતિ લાંબા તાર માટે આપણે ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ r નો આલેખ દોરવાનો છે. તો ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ r નો આલેખ તો જોઈએ તો પેલો સળંગ મળે ને પછી આ ધીરે ધીરે ઘટે છે. તો આપણને ખબર કે આ જે બિંદુ છે એ સપાટી પર છે, આ તારની અંદરના ભાગમાં છે અને આ એક તારની બહારના ભાગમાં છે. આપણને પર્ટિક્યુલર કીધું છે કે જે તાર છે એની ત્રિજ્યા કેપિટલ R છે અને આપણે જે શોધવાનું છે તે સ્મોલ r જેટલા છે અને રકમમાં કહેવામાં આવેલું છે કે સ્મોલ r એ મોટું છે કેપિટલ R કરતા. મતલબ કે આપણે બહારના ભાગ માટે જ શોધવાનું અને બહારના ભાગ માટે શોધવાનું એટલે આલેખ ફક્ત આ જ આવશે. આપણો ઓપ્શન આવશે ડી. તો આ રીતે આ પેપરનું આ સોલ્યુશન હતું.